રાજકોટ 45.2 ડિગ્રી સાથે અગનભટ્ટીમાં ફેરવાયું. હજુ 48 કલાક બાદ ગરમીનો પાવર ઘટશે. 15-20 દિવસથી ગુજરાત અગનભટ્ટીમાં શેકાઈ ગયું છે. લોકો પ્રચંડ ગરમીમાં બફાઈ રહ્યા છે. 15થી વધુ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પરંતુ હવે ગરમીના આક્રમણથી લોકોને છુટકારો મળશે. આગ ઝરતી ગરમીથી 2 દિવસમાં છુટકારો મળી રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ આગામી 48 કલાક ગરમીનું જોર યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જો કે 48 કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે. અંદાજે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. તેથી દરિયામાં ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. अगले 24 घंटे तक तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी. उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है. ખેડૂતો માટે આનંદો. આવતું ચોમાસું શાનદાર રહેવાની સંભાવના. ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ વખતે ચોમાસું શાનદાર રહેશે. મોં માંગ્યો વરસાદ પડશે. ખેડૂતોને લઈને પહેલીવાર ચોમાસાની તારીખ પ્રમાણે વર્તારો જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 25 વર્ષથી આગાહી કરતા આગાહીકાર રજનીકાંત લાલાણીના અનુમાન મુજબ આવતું ચોમાસું મધ્યમ સાધારણ રહેશે. વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢના સભ્ય લાલાણીએ 24 પરિબળોના અભ્યાસ પરથી ચોમાસાનું અનુમાન કર્યું. તેમના કહેવા પ્રમાણે અલગ અલગ 2 તબક્કામાં વાવણી થશે. શ્રાવણ મહિનામાં વરસાદની સંભાવના નહિવત. વાવણી બાદ એકાદ મહિનો ખેંચાઈ શકે છે વરસાદ. આખા ચોમાસામાં કુલ 43 દિવસ વરસાદ પડવાની શક્યતા છે. 25 જૂનથી 28 જૂન દરમિયાન પહેલી વાવણીનું અનુમાન છે. 2 થી 17 જુલાઈ દરમિયાન બીજી વાવણી થશે. 2 થી 17 જુલાઈમાં અતિવૃષ્ટિનું અનુમાન છે. તો 11 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ અતિવૃષ્ટિ થઈ શકે છે અને 22 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શક્યતા છે. તો ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચોમાસું ધમાકેદાર રહેવાની આગાહી કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેશે. ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 40% છે. દુષ્કાળની શક્યતા માત્ર 5% છે. જૂન જુલાઈમાં સામાન્ય વરસાદની શક્યતા, ઓગસ્ટમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ થઈ શકે. એકંદરે 103% વરસાદની સંભાવના છે. આવતીકાલથી ગરમીનો નહીં, આંધી વંટોળ માવઠાનો શરૂ થશે રાઉન્ડ. હવે ગરમીથી મળશે રાહત. 14 એપ્રિલ સુધી બદલાશે વાતાવરણ. આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે. ગુજરાતીઓને પ્રચંડ ગરમીથી રાહત મળવાની છે. આગ વખતે આકાશમાંથી કમોસમી વરસાદી છાંટા પડી શકે છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે મોસમના મૂડ બદલાશે. 4 દિવસ ગુજરાત પર માવઠાનો ખતરો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીથી રાહત મળશે. ઘણા ભાગોમાં પારો ગગડીને 37 ડિગ્રીએ પહોંચી શકે. ગરમીથી રાહતની સાથે રાજ્યમાં આવશે પલટો. 10 થી 14 એપ્રિલ વચ્ચે રાજ્યનું વાતાવરણ બદલાશે. 10 થી 14 એપ્રિલ વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધી જશે. ગરમી ઘટતા આંધી વંટોળ